તો હેલો મિત્રો, બધા લોકોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ. આ છે કેનેડાનો મેળો ભાગ 3. ભાગ 1 અને ભાગ 2 તમે લોકોએ ન જોયેલા હોય તો આપણા પેજ ઉપર એ બધા વિડીયો છે, જોઈ લેજો. અને જે લોકો આપણા બધા વિડીયોને વધારેમાં વધારે શેર કરે છે એ લોકોનો ખૂબ 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 આભાર. આ વિડીયોને પણ વધારેમાં વધારે શેર કરજો. જોઈ લેજો, આ છે નદી અને તળાવમાંથી જેમ આપણે માછલી પકડીએ એ ટાઈપની રમત છે. નાના બાળકો આ માછલીને પકડે તો એને ઉપર લગાડેલા બધા જે ટેડી બિયર અને રમકડા છે એ ઇનામમાં મળે છે. અને આ હોડીની રમત જોઈ લેજો, જમાવટ થઈ જાય એવી હોડી છે. નાના બાળકો અને મોટા લોકો બધા બેસી શકે. આગળ પાછળ ઉપર નીચે બધી ડાયરેક્શનમાં હોડી ચાલે છે, જોઈ લેજો. આ બધા ચકડોળના કલર જોજો મિત્રો, ચોખ્ખાઈ કેટલી છે એ જોજો. કચરા ટોપલી બધી જગ્યાએ તમને જોવા મળશે. અને ડેકોરેશન કેવું સરસ મજાનું છે. અને માણસો કઈ રીતે આખો મેળો એન્જોય કરે છે એ જોજો. તમારી તબિયત ખુશ થઈ જશે. અહીંયા છે નાના નાના બાળકો માટેના હેલિકોપ્ટર. પહેલા ભાગમાં મેં તમને કીધેલું હતું કે બધા ચકડોળમાં આપણે જવાનું છે. રાત સુધી આખો મેળો આપણે ફરશું. વધુમાં વધુ કેનેડાનો મેળો છે એના બીજા ભાગ પણ આવતા રહેશે. વિડીયોમાં જોડાયેલા રહેજો. કયા પ્રકારના માણસો છે, કેનેડાનો મેળો કેવો હોય, અહીંના ચકડોળ કેવા હોય, એ તમે તમારી રીતે બધું ચેક કરજો, બધું જોજો. અને જોઈ લેજો આ કેવી સરસ મજાની ડિઝાઇન છે. આ છે સસલા. ચકડોળના કલર કેવા છે એ ખાસ જોજો, કારણ કે નાના બાળકોની તબિયત ખુશ થઈ જાય. અને કેટલા ખુશ થતા હોય એ બાળકો આ ચકડોળમાં બેસીને. અને હજુ બીજા ચકડોળ પણ આવશે જેમાં મોટી ઉંમરના માણસો પણ બેસી શકે. તો આખો વિડીયો જોજો, વિડીયો કટ ન કરતા, નહીંતર તમે ઘણું બધું મિસ કરશો, આમાં નહીં જોઈ શકો. અને અમુક ચકડોળ છે એ ફક્ત નાના બાળકો માટે હોય છે, જેમાં બાળકોની હાઇટ કેટલી છે, ઉંમર કેટલી છે એ પ્રમાણે બેસવામાં આવે છે. તો જોઈ લેજો, આ મારી નાની છોકરી છે, એને કીધું કે તમે આમાં બેસી શકો. છોકરાને બાળક છે છતાં પણ કહી દીધું ચોખ્ખે ચોખ્ખું કે તમે ન બેસી શકો, નહીંતર એને પૈસા પણ મળે છે. છતાં પણ એને કીધું કે તમે ન બેસી શકો, કારણ કે આ હેલિકોપ્ટર છે ને એ છોકરું અંદર બેસે અને ઊભું થાય તો ઉપર ભટકાઈ જાય. એટલે એ બેન જે છે એની ચોખ્ખું કહી દીધું છોકરાને કે ભાઈ તમે ન બેસી શકો. નાની છોકરી છે એટલે ઇટ્સ ઓકે. તો આ પીળા કલરનું જે હેલિકોપ્ટર છે એમાં મારી છોકરી બેસી ગઈ છે, જો. તો મિત્રો, તમે લોકો કોમેન્ટ નથી કરતા, ખાલી વિડીયો જોઈને ભાગી જાઓ છો. તમને વિડીયોમાં કયો ચકડોળ, કયો ભાગ, વિડીયોમાં કયો ભાગ તમને જોવાની મજા આવી એ ખાસ કોમેન્ટ કરો. અને આવો મેળો તમે ક્યારેય જોયેલો છે એ પણ કોમેન્ટ કરો. અને બીજા કયા પ્રકારના વિડીયો જોવા છે એ પણ કોમેન્ટ કરો. ખાલી વિડીયો જોઈને ભાગી ન જાઓ. જે લોકો મેળાના શોખીન છે, ખાસ કરીને યંગસ્ટર્સ, એના માટે આ વિડીયો શેર કરો કે જેથી આપણા ગુજરાતી યંગસ્ટર છે એના સુધી આ વિડીયો પહોંચે. જે લોકો ચકડોળમાં બેસવાના શોખીન હોય તો એ લોકો પણ આ વિડીયો જોવે અને કોમેન્ટ કરે કે આ પ્રકારના ચકડોળ ક્યારેય પણ તમે આખા ઇન્ડિયામાં કોઈ પણ મેળામાં ગયા હોય અને જોયા હોય તો આવી રીતે આપણે એક પછી એક બધા સ્ટોરમાં જાશું. અને આ જોઈ લેજો, અહીંયા છે નાનકડા છોકરાઓ માટેના ટેડી બિયર અને પ્લાસ્ટિકના હવા ભરેલા રમકડાઓ. ખાવા પીવાના સ્ટોર, મેં તમને પહેલાં પણ કીધેલું હતું કે આખા મેળામાં ખાવા પીવાના સ્ટોર બધી જગ્યાએ આવશે. અને આ છે ચકડોળની ટિકિટ માટેની બીજી ઓફિસ. બધી જગ્યાએ આ ઓફિસ હોય છે. ઘણી વખત નાના છોકરાઓ પાસેથી કે તમારા ખીચામાંથી ટિકિટ નીચે પડી ગઈ હોય તો ફરી વખત તમે આ રિચાર્જ કરાવી શકો. અહીંયા સામે છે લેમનની શોપ, એટલે કે લીંબુ સોડા ત્યાંથી મળે. લીંબુ આકારની આખી દુકાન છે, જોઈ લેજો મિત્રો. જમાવટ છે ને, આવું તમે ક્યારેય નહીં જોવો. અને આ બધા માણસોને તમે નોટિસ કરજો, બધા કેનેડિયન છે અને કેવી રીતે મેળો એન્જોય કરે છે. નાના નાના બાળકોને સાથે રાખીને પણ માણસો અત્યારે બપોરે 12-1 વાગ્યે આવેલા છે. અને આ ટેક્સી જોઈ લેજો, એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે. આખા મેળામાં તમે ફરી શકો. ઉપર લખેલું છે ઇટ્સ ફ્રી, નીડ એ રાઇડ, એટલે કે આમાં બેસવું હોય તો ફ્રી ઓફ કોસ્ટ બેસી શકો. તો વિડીયો શૂટિંગ કરવું હોય કે મોટી ઉંમરના માણસો હોય જે ચાલી ન શકે તો એ લોકો એમાં બેસીને આ મેળો એન્જોય કરે છે. એ બધા ચકડોળની વચ્ચે ન જાય, પણ આવો મેઇન રસ્તો હોય એના ઉપર તમે એમાં જાય અને બેસી ને અમુક જગ્યાએ તમને ઉતારી દે, પછી તમારે પાછું ચાલીને જવું પડે.
કેટલા મોટા રસ્તાઓ છે મેળાની વચ્ચે. બધી વસ્તુઓ જોજો, કારણ કે વિડીયો બનાવતા અમુક વાત બતાવતા હું ભૂલી જાઉં, તો એ બધી વસ્તુઓ તમે તમારી રીતે જોતા જજો. આ છે એ ફાયર ટ્રક છે, જેમ આપણે ફાયર બ્રિગેડનો બંબો બોલતા હોઈએ ગુજરાતી ભાષામાં, તો આ ફાયર ટ્રક છે. અને એકદમ જૂનવાણી ફાયર ટ્રક છે, તો એ નાના છોકરાઓ અંદર બેસીને જોઈ શકે કે કેવો હોય, ત્યાં ફોટા પાડી શકો, વિડીયો રેકોર્ડિંગ કરી શકો, એટલા માટે ખુલ્લો રાખેલો છે. આપણે ગુજરાતી ભાષામાં બોલતા હોઈએ કે ફાયર બ્રિગેડનો ટાંકો ગયો, તો આ છે ફાયર ટ્રક. ટ્રેક્ટર પણ જાય છે, ઘણી બધી ફેસિલિટી હોય, પાણી પુરવઠો ને એવું બીજું ત્રીજું ઘણું બધું સેફટીને લગતા સાધનો, તો એ બધી વસ્તુઓ ટ્રેક્ટર અને બીજા ઘણા વાહનો દ્વારા એનું ટ્રાન્સફર કરવામાં આવતું હોય. જાહેરમાં પીળી સરસ મજાની ખુરશીઓ રાખેલી છે કે માણસો થાકી ગયા હોય તો અહીંયા બેસી શકે બાળકો સાથે. મોટી મોટી ઉંમરના માણસો પણ મેળો એન્જોય કરવા આવેલા છે, તમે જોઈ શકો છો. અને અતિશય ગરમી છે. મેં કીધેલું હતું કે છોકરાઓ છત્રી લઈને મેળામાં આવ્યા છે, ટોપી પણ પહેરેલી છે. તો તમે જોવો છો બંને ટાબરિયાએ ગોલો ખાધો, કારણ કે અતિશય ગરમી છે, તડકો છે, અને છોકરાઓને ગોલો તો અતિશય પ્રિય હોય, તો આ ગોલો ખાય છે બંને. અને હવે ફરી વખત તમે આ જોવો છો, મેળાની વચ્ચે બધી જગ્યાએ આવી રીતે સ્નો કોન્સ, પછી કેન્ડી એપલ્સ, આઈસ્ક્રીમ ને પોપકોર્ન ને એવા કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડના સ્ટોર બધી જગ્યાએ હોય છે, છોકરાઓને આકર્ષવા માટે. અને એટલે જ એનો ધંધો થાય, એટલે કોઈ એક અલગ વિભાગ નથી હોતો, બધી જગ્યાએ ખાવા પીવાના સ્ટોર તમને જોવા મળશે. ચોખ્ખાઈ કેટલી છે એ જોજો, માણસો કયા પ્રકારના છે એ જોજો, કારણ કે તમે આવા માણસો ક્યારેય નહીં જોયા હોય. આ કેનેડાના માણસો છે. કેટલી પબ્લિક છે જોજો. અને આ બધા રમકડાના સ્ટોર છે, જેમ આપણે મેળામાં બંદૂકથી ફૂગો ફોડીએ અને રિંગ ફેંકીને આપણે સાબુ ઉપર રિંગ ફેંકીએ કે શીશા ઉપર રિંગ ફેંકીએ, એવી રીતે અલગ અલગ રમત છે બધી નાના બાળકો માટેની, અને મોટા લોકો પણ રમી શકે. એના માટે પૈસા પે કરવાના હોય, અને ઉપર લગાડેલા બધા ટેડી બિયર અને રમકડા છે તમે જીતી શકો. તો આ છે એક નાનકડી માર્કેટ મેળાની અંદર. જો આ છોકરો છે એ બોલ ફેંકીને કાચની બોટલને તોડે છે, જેમ આપણે ફૂગો ફોડતા હોય બંદૂકથી, એ રીતે જોઈ લેજો. ઓએ રહી ગયો, થોડોક એક રહી ગયો. તો આવી રીતે આ બધા સ્ટોર, બધી રમતો બાળકો માટે છે. હું અમુક વસ્તુઓ બોલવાનું ભૂલી જાઉં તો તમે તમારી રીતે બધું જોતા જજો. આટલા ગીચ એરિયામાં પણ ચોખ્ખાઈ કેટલી છે એ ખાસ જોજો. અને બધી જગ્યાએ તમને કચરા ટોપલી જોવા મળશે. કેવા સરસ મજાના કલર છે ટોಯ್સના, એ પણ જોજો. જો આ માછલી પકડવા માટેની લાકડીઓ છે, એમાં લો ચુંબક હોય, મેગ્નેટ, અને માછલીમાં પણ મેગ્નેટ હોય. અને આ બધા ટોಯ್સ છે, જો તમે જીતો તો એ પ્રમાણે બાળકોને ટોಯ್સ આપવામાં આવે છે, ટેડી બિયર. આ બધી માછલીઓ છે, તો એને તમારે પકડવાની. તો આવી રીતે અલગ અલગ બધા સ્ટોર આવશે. થોડું ઘણું પૈસા રોકડા પે કરી, કેશ પૈસા પે કરીને પણ અમુક રમતો રમી શકાય એવી રમતો પણ આવશે. અને સામે દેખાય છે મોટું બિલ્ડિંગ, એ એક ગ્રાઉન્ડ છે કે જ્યાં મોટાભાગની ફૂટબોલની, સોકરની રમતો રમાતી હોય ઇન્ટરનેશનલ લેવલે. તો એ બધી રમતો એ મેદાનમાં રમાય છે, જેમ આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ હોય એ ટાઈપનું એ ગ્રાઉન્ડ છે. અને આ જોઈ શકો છો, અહીંયા પણ એક રમત છે, મોટા માણસો રમે છે કંઈક. તો આ રમત છે, પ્લાસ્ટિકનો બોલ છે અને હોલમાં ફેંકે છે. માર્કિંગ કરેલો હોલ છે, અમુક બ્લુ, અમુક યલો કલર. ત્યાં જઈને બોલ અટકે ખાનામાં, તો આ ઉપર રાખેલા ઇનામ છે તમને મળે. તો આ રીતે અલગ અલગ બધા સ્ટોર છે. હજી તો ઘણો બધો મેળો બાકી છે, બીજા પાર્ટ પણ આવશે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો. અમે તો દર વર્ષે આ મેળો જોઈએ છીએ. ફક્ત તમારા લોકો માટે હું વિડીયો રેકોર્ડિંગ કરીને બતાવું છું કે આપણા ગુજરાતી લોકોને કેનેડાનો મેળો જોવા મળે. આ પ્લાસ્ટિકની રિંગ છે, અંદર રાખેલી બોટલોમાં તમારે આ રિંગ ફેંકવાની. જો એ બોટલની ઉપર આ રિંગ જાય તો સ્ટોરની ઉપર રાખેલા બધા ટેડી બિયર છે એમાંથી કોઈ પણ એક તમને મળે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો. મળશું આપણે નવા ભાગ 4માં. બધા લોકોને મહાદેવ.